વિકાસના નામે જમીન સંપાદન અને મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને ગ્રામજનોનો વિરોધ યથાવત છે। જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં ઝાલોદના ધારાસભ્ય મહેશ ભુરિયાની ઉપસ્થિતિમાં પાંચે પરિયોજનાના આગેવાનો સાથે બેઠક યોજાઈ હતી। જીઆઈડીસી દિલ્હી મુંબઈ કોરિડોર, નવી રેલવે લાઇન, ડોમેસ્ટિક એરપોર્ટ અને દહેગામ ઠંટુ કાંકરિયા કોરલેન હાઈવેને લઈને ગ્રામજનોએ રજૂઆત કરી હતી। રોડ, નાળા, પીવાનું પાણી, ખેતરોમાં પાણી, વીજળી તથા સ્મશાન સહિતના પ્રશ્નો ઉઠાવાયા હતા। કલેક્ટરે સંબંધિત અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા સૂચના આપી હતી। ધારાસભ્ય અને કલેક્ટરે સમસ્યાઓના વહેલી તકે નિરાકરણની ખાતરી આપતા હવે તંત્રની કામગીરી પર સૌની નજર રહેશે। જે 7 યોજનાઓ છે, માછન નાળા જળાશય યોजना, કાલી ટુ જળાશય યોजना, દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવે, ડોમેસ્ટિક એરપોર્ટ, જીઆઈડીસી, નવીન રેલવે લાઇન અને દહેગામથી કુશલગઢ, તુટીકંકાસે થઈને કુશલગઢ જતી જે 4 લેન હાઈવે છે એ મળી કુલ 7 યોજનાના ખેડૂત ખાતેદારોને સાથે રાખી એક જાહેર સભાનું આયોજન કરી અને સરકાર શ્રી જે વિકાસના નામે અમારા આદિવાસીઓનો વિનાશ કરી રહી છે એ જમીન બચાવવા માટે સરકારને આદિવાસીઓને જ્યારે સંછેડવામાં આવે તે વખતે શું પરિસ્થિતિનું નિર્માણ થાય એ માટેની રણનીતિ ઘડવામાં આવેલ હતી અને 13 તારીખે જાહેર સભા કર્યા બાદ 17 તારીખ સુધી જો સરકાર યોગ્ય ન્યાય ના આપે તો 18/8/2026ના રોજથી આમરણ ઉપર દાહોદ જિલ્લાની ઝાલોદ તાલુકામાં અને લીંબડી તાલુકામાં જે નવીન પ્રોજેક્ટો આવ્યા એમાં સૌપ્રથમ નેશનલ કોરિડોર કે જેમાં લોકોએ જે મૂળભૂત સુવિધાઓ વર્ષોથી વંચિત હતા। જ્યારથી કોરિડોર 7-8 વર્ષથી બન્યો ત્યારે મૂળભૂત સુવિધાઓ NSI દ્વારા બનાવવામાં આપવામાં આવી નહોતી। એના વિરોધમાં આજે કોરિડોરના 14 ગામના જે ખેડૂત આગેવાનો એ લોકો સાથે આજે અમારે માનનીય જિલ્લા કલેક્ટર શ્રી જોડે ચર્ચા થઈ અને એમાં અમને પોઝિટિવ જવાબ આપવામાં આવ્યો કે 15 થી 20 દિવસમાં આ તમામ કામોને અમે સપોર્ટ જીઆઈડીસી એના પણ સ્થળ બદલાય એના માટે ચર્ચા કરવામાં આવી। એમાં દહેગામથી પાંચવાડા રોડ એના માટે પણ લોકોએ ચર્ચા કરી છે અને શારદા ગામે જે એરપોર્ટ પણ છે એના માટે પણ ચર્ચા કરવામાં આવી છે અને એરપોર્ટ ત્યાં એ ખરેખર જંગલની જમીનની વાત કરે છે, સરકારી જમીનની વાત કરે છે, પણ જે તે વખતે 4190 હેક્ટરની વાત કરતા હતા અને આજે 251 હેક્ટરની વાત કરે છે। તો ખરેખર આ જમીન અને લોકેશન અમને ખાતરી આપે અને ત્યાંથી એરપોર્ટ હટી જાય એવી અમે આપ સર્વે રજૂ કરી છે। તો ખેડૂતોની જે જમીન જઈ રહી છે અલગ અલગ યોજનાઓ લઈ અને આ યોજના માધ્યમથી ખેડૂતોની જે જમીન જાય છે અને આ તમામ ગામના જે પીડિતો છે એમનો એક વિરોધ કહો કે એ જે જમીન અમારી જમીન જવી નહીં જોઈએ, જેના માટે કેટલાય સમયથી સરકારને એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા, એનો સુખાકારી કોઈ જવાબ આપવામાં આવ્યા નહોતા। આજે કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં તમામ જે પીડિત પરિવારો કે પીડિત ગામના જે લોકો સાથે રહી અને આ જે યોજના હેઠળ જેની પણ જમીન ગઈ છે આ તમામ જણને આજે સાથે રહી અને ચર્ચા કરવામાં આવી। કારણ કે જે વાત કરીએ કે કોરિડોરની વાત કરીએ, કોરિડોરમાં કેટલાય લોકોની જે જમીન છે ગઈ અને એમને જે પ્રાથમિક સુવિધા હતી હજી સુધી સરકાર